નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 અને વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 તત્વનું આવર્તીય વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. પ્રશ્ન થાય તમને આ તત્વનું આવર્તીય વર્ગીકરણ એટલે શું અને શા માટે અમારે અભ્યાસ કરવો પડે? થોડુંક મિત્રો આપણે આ વિષયને બાજુમાં રાખીએ. તમે જ્યારે એડમિશન મિત્રો લીધું હશે ને સ્કૂલની અંદર, ત્યારે તમને કોઈ એક વર્ગ અથવા ટાઈમ ટેબલ આપવામાં આવ્યું હતું પહેલા દિવસે, જેવું એડમિશન લેવા ગયા તરત જ? નહીં આપ્યું હોય. તમને કીધું હશે કે આ દિવસે સ્કૂલો ઓપન થાય છે, એ દિવસ તમારે સ્કૂલની અંદર હાજર થઈ જવાનું. હવે એ દરમિયાન દરેક સ્કૂલ શું કામ કરશે કે દરેક વિદ્યાર્થીને જે એડમિશન આપ્યું છે એ એડમિશનના અનુલક્ષી યોગ્ય વર્ગની અંદર ડિવિઝન પ્રમાણે એની વહેંચણી કરવામાં આવે. કોઈ એક વર્ગની અંદર સબરા વિદ્યાર્થી ના જતા રહે, કોઈ એક વર્ગમાં નબળા વિદ્યાર્થી ના જતા રહે, કોઈ એક વર્ગમાં છોકરાઓ ના જતા રહે, એક વર્ગમાં છોકરીઓ, એવું અલગ ના થાય. એના માટે એનું એક બાયફર્ફિકેશન, એક વર્ગીકરણ તૈયાર કરેલું હશે અને ત્યારબાદ અઠવાડિયા પ્રમાણે આખા વર્ષનું એક ટાઈમ ટેબલ તૈયાર કરી નાખેલું હશે. તમે જેવા સ્કૂલની અંદર પહેલા દિવસે પહોંચ્યા એટલે તમને નોટિસ બોર્ડ ઉપર તમારી યાદી મેરિટ લિસ્ટ પ્રમાણે મૂકાઈ ગઈ હશે કે કયા વિદ્યાર્થીએ બરાબર ને કયા ડિવિઝન બેસવાનું. ધોરણ તો તમારું નક્કી જ હોય છે, 9મું ધોરણ કાં તો 10મું ધોરણ. એટલે તમે ડિવિઝન લઈને બેસી ગયા. પહેલા દિવસે તમારા મગજમાં થોડા વિચારો શરૂ થઈ ગયા હશે કે આ વિષય કોણ લેશે, આપણા ક્લાસ ટીચર કોણ હશે, પહેલો પિરિયડ કયો હશે, બીજો પિરિયડ કયો હશે, મંગળવારનો ચોથો પિરિયડ કયો હશે. આવી ઘણા બધા વિચારો તમારા મગજની અંદર થોડા બરાબર ને એ દિવસ પૂરતા ઘૂમ્યા કરશે. અને જેવા પહેલા દિવસે પહેલાં જ વ્યક્તિના દર્શન થાય એટલે તરત તમને ખ્યાલ આવી ગયો કે આપણા ક્લાસ ટીચર. એ શું કામ કરશે? આવતાની સાથે તમને તરત જ આખા વર્ષનું ટાઈમ ટેબલ લખાઈ કાઢશે. હવે અહીંયા તમારે સમજવાનું મિત્રો, જો આ ટાઈમ ટેબલ ના આપ્યું હોત તો શું થાય પરિસ્થિતિ? કોઈ સ્કૂલ ટાઈમ ટેબલ જ ના બનાવે. એ જ પ્રમાણે આ તત્વોના વર્ગીકરણની અંદર પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું મિત્રો. જ્યારે આ તત્વોનું વર્ગીકરણ નક્કી નહોતું કર્યું ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા કે આ તત્વ કેવું હોય અથવા આ તત્વ વિશે માહિતી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આ તત્વ સાથે શું હોઈ શકે. એવા અસંખ્ય પ્રશ્નો એ વખતના વ્યક્તિઓને થયા હતા અને એના નિવારવા માટે આ તત્વોનું એક વર્ગીકરણ આપણે નક્કી કર્યું. એટલે કે ટૂંકમાં તમે જ્યારે સ્કૂલની અંદર દાખલ થયા અવ્યવસ્થા હતી અને જેવા ક્લાસની અંદર ડિવિઝનમાં બેસતા ગયા, દિવસો જતા ગયા, પહેલો દિવસ, બીજો દિવસ, એટલે થોડુંક વ્યવસ્થાપન તરફ તમારું ગોઠવણી થતી ગઈ. એનો મતલબ એ થઈ ગયો અવ્યવસ્થામાંથી વ્યવસ્થામાં રૂપાંતર કરવું, એના વર્ગીકરણ કહેવાય. એટલે તત્વનું વર્ગીકરણ પણ આ જ એક પ્રકારની એક પ્રણાલીમાંથી પસાર થયેલું છે મિત્રો. આપણે પ્રકરણ તરફ આગળ વધીએ. આપણા કુલ તત્વો કેટલા આવશે મિત્રો? 118 તત્વો આવશે. કુદરતમાં આપણને જે કુલ તત્વો જે મળ્યા છે ને એ 118 છે. હવે પ્રશ્ન થાય, સાહેબ આટલા બધા તત્વોને સમજવા કેવી રીતે? તમે મિત્રો ખાલી માત્ર 60ના ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીને આખું વર્ષ સમજી શક્યા ખરા? એક પ્રશ્ન તમારા મગજમાં થવો જોઈએ. આ તો 118 તત્વ આવ્યા. એમાંના પૈકીના મોટા ભાગના આપણા પાસે તત્વો કેવા છે? કુદરતી સ્વરૂપે છે અને એની સંખ્યા જ આપણે 94. તો બાકીના એ આપણે માનવ નિર્મિત તત્વો છે. એટલે ટૂંકમાં તત્વોનું વર્ગીકરણ એટલે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું. આગળ વધીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મના આધારે વર્ગીકરણ કરવું. ધ્યાન આપજો, અહીંયા જુદી જુદી વસ્તુઓ લઈ લઈએ આપણે. તમારી મારી આસપાસ ઘણી બધી જુદી જુદી વસ્તુઓ હોય છે અને સજીવો સાથે સંકળાયેલી હોય છે. એના ગુણધર્મ પ્રમાણે આપણે શું કરીએ? એને વર્ગીકરણ કરી દઈએ છીએ. એનું એક સરસ ઉદાહરણ છે, તમારી ચોપડીમાં પણ આપેલું છે મિત્રો. કે દાખલા તરીકે એક તમને એમ કે આ એક ખજાનો છે અને આ ખજાનાનો આ નકશો અને નકશાની અંદર એ ખજાનાની જગ્યા દર્શાવેલી છે, પણ પરિસ્થિતિ એવી થઈ એ નકશો ફાટી ગયો. શું કરશો? 10 વિદ્યાર્થીને એક જ નકશાના અલગ અલગ ટુકડા 10 ટુકડા પ્રાપ્ત થયા અલગ અલગ વિદ્યાર્થીને. શું કરશે વિદ્યાર્થી?
જો મારા નકશા પ્રમાણે એ ખજાના નજીક જવું હોય તો મારે બધા ટુકડા ભેગા કરવા પડશે. ભેગા કરીશ એટલે મને ખજાનાની જગ્યા મળશે ના. એ ટુકડાનું મારે એવી રીતે ભેગા કરવા પડશે કે જેથી કરીને એકબીજા સાથે મેચ થાય. અમુક આકૃતિ એવી હોય મિત્રો, બરાબર ને, એના ટુકડા કરી નાખો અને પછી કે તમને જ્યોમેટ્રિકલ પ્રમાણે એને જોઈન્ટ કરો તો સ્ક્વેર બને, રેક્ટેંગલ બને, ટ્રાયંગલ બને, અલગ અલગ બરાબર ને ભૌમિતિક સ્વરૂપો તૈયાર થાય. પણ ક્યારે? એના એકબીજા સાથે ટુકડાઓ બંધ બેસતા આવે ત્યારે. એટલે ચોપડી બહુ સરસ ઉદાહરણ આપેલું છે. એટલે આ ખજાનાની જે જગ્યા હતી નકશામાં છુપાયેલી હતી, પણ નકશો શું થયો? ટુકડા અંદર વેચાઈ ગયો. હવે મારે શું કરવું પડશે? ટુકડાને યોગ્ય સ્વરૂપે ગોઠવવા પડશે. એ જ કામમાં આપણા વૈજ્ઞાનિકોએ કર્યું. આપણા જે કુદરતની અંદર જે તત્વો અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગયેલા હતા એને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવી દીધા, જેથી કરીને આપણને સમજણ માટે અને સમજવા માટે બહુ એક સરળ રસ્તો થાય. હવે એક બીજું પણ ઉદાહરણ છે મિત્રો. દરેક તમે લગભગ દુકાનની અંદર વસ્તુઓ ખરીદવા જતા હશો. દુકાનની અંદર જતા હશો ને મિત્રો. હવે તમે ધારો કે એક્સ, વાય અને ઝેડ 3 વિદ્યાર્થી એક દુકાનમાં વસ્તુ ખરીદવા માટે ગયા. એક વિદ્યાર્થીએ લક્સ સાબુ માગ્યો, બીજા વિદ્યાર્થીએ લાઈફબોય સાબુ માગ્યો અને ત્રીજા વિદ્યાર્થીએ ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ માગ્યું. શું કરશે વેપારી? ઊભો રહી જશે. તરત જ 10 સેકન્ડની અંદર એ વસ્તુ એ જે તે વિદ્યાર્થીને આપી દેશે. અને એ વખતે તમે જો બરાબર અવલોકન કર્યું હશે તો જે નાવાના સાબુ હશે એ એક સાથે એક ખાનામાં મૂકેલા હશે, ભલે એની બ્રાન્ડ અલગ હોય. એવું પરિસ્થિતિ થઈ કે ચલો લક્સ સાબુ એક ખાનામાં હતો અને લાઈફબોય સાબુ બીજા ખાનામાં હતો? નહીં કરે. એનો મતલબ એ થઈ ગયો કે જે નાવાના જે સાબુ છે એ એક ખાના મૂક્યા, ભલે બ્રાન્ડ અલગ હોય, બ્રાન્ડ સાથે લેવા દેવા નથી. એમ અહીંયા પણ તત્વોનું વર્ગીકરણ એના સમાન ગુણધર્મો પર આધારિત નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી બીજી પણ ખાસિયત જોવા મળી. બિસ્કિટને સાબુના ખાનામાં નહીં મૂક્યું હોય. આ પ્રશ્ન થાય કે કેમ નથી મૂક્યું? કારણ કે રાસાયણિક ગુણધર્મ એકબીજાના. અહીંયા રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સાબુની વાસ ખાદ્ય પદાર્થમાં ભરી ના જાય એટલા માટે. એટલે અહીંયા એક રાસાયણિક ગુણધર્મ આવે મિત્રો. એટલે આ પણ વૈજ્ઞાનિકોએ થોડીક કાળજી રાખી. કઈ કાળજી રાખી? કે સાબુના ખાનાની અંદર માત્ર સાબુ, એમાં પણ 2 ભાગમાં વેચી કાઢ્યું હશે મિત્રો. નાવાના સાબુ એક ખાનામાં, ધોવાના સાબુ બીજા ખાનામાં, ભલે એની બ્રાન્ડ અલગ અલગ હોય, કંપની અલગ અલગ હોય. જ્યારે ખાદ્ય પદાર્થના અલગ જગ્યા મૂકેલા હશે, બીજી વસ્તુ અલગ ખાના મૂકેલી હશે. પરિસ્થિતિ એવી જોવા મળી કે તમારા પાસે વેપારી બિલમાં કાગળ માગ્યો અને પછી ગોત્યા કરે અને તમે પછી રવાના થઈ જાઓ. શક્ય જ નહીં. તમે જે વસ્તુ માગે ને તરત એ ખાનામાંથી તમને તાત્કાલિક આપી દેશે. કયા કારણોસર એ તાત્કાલિક એ વસ્તુ આપી શકે વેપારી મિત્રો? એને ગોઠવણી કરી મિત્રો. વ્યવસ્થિત અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત પ્રમાણે એને ગોઠવણી કરી કે જેથી કરીને કોઈ પણ ગ્રાહક મારી પાસે આવે એને તાત્કાલિક ઝડપી એને વસ્તુ કેવી રીતે આપી શકું. એટલે અહીંયા પણ આપણે ઘણી બધી આપણી જે કહેવાય ને સમજણ વ્યવહારો ધોરણે જો મેળવેલી હશે તો આ પ્રકરણ એટલે કે વિષયના એકમને સમજવો બહુ સરળ થઈ જશે મિત્રો. એને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે તત્વોને તેમના સમાન ગુણધર્મના આધારે ગોઠવણી કરવામાં દરેક વૈજ્ઞાનિકે અલગ અલગ ફાળો આપ્યો છે મિત્રો. ત્યારે તમે પણ જોઈ શકશો દરેક દુકાનની અંદર દરેક વેપારી પોતાની બરાબર ને આવડત પ્રમાણે વસ્તુ અલગ અલગ રીતે ગોઠવેલી હોય. એમ અહીંયા પણ વૈજ્ઞાનિકો આ તત્વને પોતાની કોઠાસૂઝ પ્રમાણે અલગ અલગ પ્રમાણે એની ગોઠવણી કરી. એમાં ખાસ કરીને ધાતુ તત્વ અને અધાતુ તત્વ કેવી રીતે ગોઠવ્યા એમાંના અલગ અલગ વૈજ્ઞાનિકોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં વૈજ્ઞાનિકનું નામ આવશે ડોબરેન. અને આ ડોબરેનની ત્રિપુટી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ ડોબરેનની ત્રિપુટી એટલે શું? તેને શું કર્યું? સમાન ગુણધર્મના આધારે એને 3 કોલમ બનાવી દીધી અને 3 જોડીની અંદર 3 તત્વોને આ રીતે ગોઠવી દીધા. આ પ્રશ્ન થશે તો કયા કયા ગોઠવ્યા? અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો મિત્રો. નોટમાં નોંધતા પણ જજો. પહેલી તમારી ડોબરેનની ત્રિપુટી આવશે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. કેમ એના સાથે મૂક્યા એની ચર્ચા આપણે કરીએ છીએ મિત્રો. પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ત્રીજી જોડ આવશે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અહીંયા કદાચ પ્રશ્ન થાય અથવા થવો જોઈએ કારણ કે વિજ્ઞાનના ગણિતની અંદર દરેક વિદ્યાર્થીને
જે મુદ્દો નવો આવે એમાં શા માટે અને કેમ આવું એ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. તો તમે સાચા અર્થમાં એ સબ્જેક્ટ બરાબર ને પચાયો છે એમ કહેવાય અમારી ભાષાની અંદર. તો અહીંયા તમે જોશો કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમની બાહ્ય કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. કેટલો રહ્યો મિત્રો? એક ઇલેક્ટ્રોન. અને એક ઇલેક્ટ્રોન હોવાને કારણે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, માટે ધન વીજભારિત એ તત્વ બનશે. એની સામે અહીંયા છેલ્લી જે કોલમની વાત કરીશું, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જોઈ શકશો તમે અહીંયા. એની બાહ્ય કક્ષામાં દાખલા તરીકે ક્લોરિનની વાત કરીએ તો 2, 8 અને 7 એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે. અને એક ઇલેક્ટ્રોન ખૂટવા માટે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. એટલે ઇલેક્ટ્રોન મેળવશે એટલે માટે ઋણ વીજભારિત, એટલે બધા તત્વો આ ઋણ વીજભારિત થશે. અહીંયા તમે સ્ક્રીન પર છો, ખ્યાલ આવ્યો? જ્યારે વચ્ચેના જે છે કેલ્શિયમની વાત કરીશું તો કેલ્શિયમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 2, 8, 8 અને 2. હવે એની જે ઇલેક્ટ્રોન જે સંરચના છે આપણે આધુનિક આરો કોષ્ટકમાં સમજીશું, પણ તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે આ ડોબરેનની ત્રિપુટીની અંદર આ 3 તત્વો જ કેમ લીધા. હવે આ જે 3 તત્વોનું જે વર્ગીકરણ કર્યું એ ડોબરેનના સમજણ પ્રમાણે, મેં કીધું દરેક વ્યક્તિની કોઠાસૂઝ પ્રમાણે કામગીરી કરે એમ ડોબરેનના બરાબર ને વૈજ્ઞાનિકે પોતાની કોઠાસૂઝ પ્રમાણે જે 9 તત્વો હતા, એટલે 9 તત્વો બીજા પણ અન્ય તત્વો હતા, પણ એ આ 3 તત્વની જે આપણે જે પેર બનાવી એ ત્રિપુટીના ભાગ સ્વરૂપે એને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ વધીએ. ત્યાર પછી આવ્યો ન્યુલેન્ડ. હવે આ ન્યુલેન્ડે શું કર્યું કે જે ડોબરેનની જે ત્રિપુટી હતી ત્યાં પણ ઘણા બધા તત્વો એવા હતા કે જે આ ત્રણેયના કોલમ સાથે બંધ બેસતા નહોતા આવતા. કદાચ એવું પણ બને 9 કરતાં વધારે પણ તત્વો શોધાયેલા હોય પણ એ દર્શાવી શક્ય ના હોય. તો ન્યુલેન્ડે આની જે તૂટી હતી એ તૂટી દૂર કરી. હવે અહીંયા પ્રશ્ન થશે, આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે કેમ ઓળખાયો એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. તો 1866ની અંદર સૌ પ્રથમ જે 2 આંકડાની અંદર બરાબર ને ડોબરેનની તમે ત્રિપુટી જો માત્ર 9 જ તત્વો હતા, પણ વાસ્તવમાં 9 તત્વો નહોતા, ઘણા બધા તત્વો શોધાયેલા હતા. પણ એ તત્વને સૌથી વધારે જો દર્શાવવાનો બરાબર ને કોઈ વૈજ્ઞાનિકો હોય તો એ ન્યુલેન્ડ હતો. હવે એને શું કર્યું તો જેટલા જાણીતા તત્વોના પરમાણ્વીય દર ઉપર એને આ વર્ગીકરણ કર્યું. હવે પ્રશ્ન થાય પરમાણ્વીય દર એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સંયુક્ત જે સરવાળો કરીએ એ જે તત્વનું પરમાણ્વીય દર આવે. હવે આ પરમાણ્વીય દરને ચડતા ક્રમમાં ગોઠવ્યું. ચડતો ક્રમ એટલે શું મિત્રો? દાખલા તરીકે 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે. આ 1 પછી 1 બરાબર ને એકમની અંદર વધારો થાય છે મિત્રો. એટલે 1, 2, 3 એમ ક્રમશઃ બરાબર ને એને ચડતા ક્રમમાં દરેક તત્વને ગોઠવતો ગયો. પણ એની પણ અમુક મર્યાદા હતી મિત્રો. એને શું કર્યું? સૌથી ઓછા પરમાણ્વીય દરના તત્વથી શરૂઆત કરી અને છેલ્લું જે અંતિમ તત્વ હતું એ થોરિયમ, અને એનો ક્રમ આપ્યો એને 56મો. એનો મતલબ એ થઈ ગયો કે ન્યુલેન્ડના સમયગાળાની અંદર 56 તત્વો શોધાયા, એ નિશ્ચિત થઈ ગયું. પણ દરેક કામ કરે એટલે તૂટી તો થાય જ, અથવા તૂટીનું નિર્માણ થાય અથવા ભૂલ પડે. એક કુદરતનો નિયમ છે, કામ કરીએ એટલે ભૂલ થાય. પણ એ ભૂલને કેવી રીતે સુધારવી બરાબર ને એ દરેક પોતાની આવડત પ્રમાણે અથવા કોઠાસૂઝ પ્રમાણે એનો ઉકેલ મેળવી લેતા હોય છે. હવે આને અહીંયા એક સરસ મજાની ગોઠવણી કરી. કઈ ગોઠવણી કરી? તો એનો જે 8મા જે ક્રમે જે તત્વ આવે એ તત્વના ગુણધર્મો પ્રથમ ક્રમના તત્વને મળતા આવ્યા. આવાનું એક સરસ ઉદાહરણ છે અને તમે હું વર્ષોથી ફોલો કરી. મિત્રો અઠવાડિયાના વાર કેટલા મારા કરતાં તમે જાણતા હશો? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. પછી કયો વાર આવે મિત્રો? મને ખબર નથી હો. સોમવાર આવશે. કયા ક્રમે આવ્યો? 8મા ક્રમે આવ્યો. જો અહીંયા તમે જો વ્યવહાર ધોરણનું થોડુંક જ્ઞાન હશે તમારે સમજણ માટે બહુ સરળ થશે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. રવિ પછી કોઈ વાર આવ્યો? પછી પાછો રિપીટ થયો, સોમવાર આવ્યો. તો મતલબ અષ્ટકનો નિયમ બરાબર ને વારના પ્રમાણે જો સમજવાનો પ્રયત્ન કરીશું તો બહુ સરળતાથી સમજાશે. એટલે કે 8મા ક્રમના જે તત્વ એને જે શોધ્યા એના ગુણધર્મ પ્રથમ ક્રમના તત્વના મળતા આવતા હતા. એટલે એને
એના પ્રમાણે ગોઠવણીનો પ્રયત્ન કરી નાખ્યો. સાથે સાથે એને બીજી પણ એક દાખલા તરીકે કોઈ પણ આપણે સંગીત બરાબર ને વાજિંત્ર શીખવું તો મારે ક્યાંથી શરૂઆત કરવી પડશે મિત્રો? સારે ગામા પધ નિશા. એમાં પણ તમારે જોઈએ ગણી લો 1 2 3 4 5 6 7 બરાબર ને શું આવશે? અક્ષરો આવશે અને એ અક્ષરોનો પાછો ફરીથી રિપીટ થશે. 8માંથી પાછું ફરીથી એ સાયકલ પુનરાવર્તન થશે. એટલે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર સંગીતના સૂરના સાથે એને આ તત્વોનું વર્ગીકરણ સમજવા માટેનો પ્રયાસ કર્યો અને એના માટે એના ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે ઓળખાયો. હવે કેવી રીતે દર્શાવ્યો એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વ માટે સાચો હતો. જો તેના નામ જોઈએ હવે એ વખતે હવે પ્રશ્ન થાય સાહેબ હલકા તત્વો ક્યાંથી આવ્યા અને ભારે તત્વો ક્યાંથી આવ્યા? જેમ જેમ તમે સ્કૂલની અંદર બરાબર જેમ જેમ સમય જતો જાય એમ દરેક વિદ્યાર્થીને દરેક શિક્ષકને તમે સાચી રીતે સમજી શકો. પહેલા દિવસે સમજણ પડશે? પહેલા દિવસે કોઈ સમજણ નહીં પડે, કારણ કે આ કયા પ્રકારના વિદ્યાર્થીઓ આ મારા વર્ગમાં આવવાના છે પહેલા દિવસે ખ્યાલ આવી જશે? નહીં ખ્યાલ આવે. જેમ જેમ એના સંપર્કમાં આવશો બરાબર ને જેમ જેમ સમય જતો જશે જેમ જેમ એના સાથે વ્યવહાર કેળવતા જશો ત્યાર પછી એ સામેલા વિદ્યાર્થીને તમે સમજતા થશો સાચી રીતે. એમ અહીંયા પણ વર્ગીકરણની અંદર ધીરે ધીરે તત્વો આવ્યા, ધાતુ તત્વ આવ્યા, અધાતુ આવ્યા, એમાં પણ પાછું હલકા તત્વો અને ભારે તત્વ આવ્યા. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે સાચો ઠર્યો. હવે અહીંયા તમે જોઈ શકશો બરાબર સ્ક્રીન ઉપર સા રે ગ મ પ ધ ની બરાબર ને. હવે આ ફરીથી મારે રિપીટ કરો તો પાછું આ રિપીટ થશે સા રે ગ મ પ ધ ની. હવે અહીંયા તમે એક જોઈશો 1 થી 20 તત્વની અંદર મિત્રો આ ખાસ તમારી નોટમાં નોંધી લેજો. ભલે આપણા પાસે 118 તત્વો છે પણ 10મા ધોરણના લક્ષીને 1 થી 20 તત્વનું જો તમને માહિતી સાચી અને સંપૂર્ણ હશે તો બાકીના તત્વને સમજવા બહુ સરળ છે. ગણિતની ભાષામાં કહીએ તો 1 થી 9નો ઘડિયો આવડી જાય તો બાકી બધી ગણતરી તમારી સરળ થઈ જાય. ટેબલ જોવાનો આપણે પ્રયત્ન કરીશું. જો અહીંયા તમને પહેલા સ્થાને અહીંયા હાઇડ્રોજન આપેલું છે, પછી હિલિયમ નથી આપ્યું, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પછી આવશે ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. હવે અહીંયા એક પાછું બીજું તત્વ બરાબર ગુમ થઈ ગયું, કયું? નિયોન. ત્યાર પછી આવશે ક્લોરિન, ક્લોરિન પછી એક તત્વ ગુમ થઈ ગયું, કયું? આર્ગોન. પછી આવશે પોટેશિયમ અને કેલ્શિયમ. હવે અહીંયા પ્રશ્ન અગત્યનો જે કેલ્શિયમ પછીની જે અહીંયા એનો અષ્ટકનો નિયમ છે એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર બરાબર સાચી રીતે સમજાઈ શક્યો નહીં. અથવા 8મા ક્રમના જે તત્વના જે ગુણધર્મ પ્રથમ ક્રમના જે તત્વને મળતા આવતા હતા એ માત્ર કેલ્શિયમ સુધી સાચું હતું, પણ કેલ્શિયમ પછી આગળ એ સાચું પુરવાર કરી શક્યો નહીં. કેમ નથી કરી શક્યો એની પણ માહિતી અહીંયા તમે જોઈ શકશો. હાઇડ્રોજન પછી હિલિયમ આવે છે, ફ્લોરિન પછી નિયોન આવે છે અને ક્લોરિન પછી આર્ગોન આવે છે, જેને આપણે શૂન્ય સમૂહના તત્વ તરીકે ઓળખીએ છીએ. એ આનંદ સ્થાન નથી. ખ્યાલ આવ્યો? ભલે એ 8મા ક્રમે આવે એટલે પછી એના પછીનો જે ક્રમ આવશે આની બાહ્ય કક્ષાની અંદર વાત કરીએ તો દાખલા તરીકે હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બરાબર. ફ્લોરિનની વાત કરીશું તો એવી રીતે 1 ઇલેક્ટ્રોનના આ લિથિયમની 1 ઇલેક્ટ્રોન, સોડિયમની અંદર 1 ઇલેક્ટ્રોન, પોટેશિયમની અંદર 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા પણ 3 ઇલેક્ટ્રોન આવશે. એટલે બાહ્ય કક્ષાની જે કહેવાય ને કક્ષાના અનુલક્ષીને જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા એ સરખી આવે છે અને માટે એને સારે ગ મ પ ધ ની પ્રમાણે એ તત્વને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. પણ અહીંયા પણ એની એક ત્રુટિ આવી અને એ ત્રુટિ કઈ હતી? જે આગળ આપણે ચર્ચા કરી ગયા, માત્ર કેલ્શિયમ સુધી આ સાચું હતું, કેલ્શિયમ પછી બરાબર ને એ પુરવાર કરી શક્યો નહીં. હવે એને એક કલ્પના બાંધી દીધી. જો અહીંયા હવે એક લિમિટેશન આવી જાય. કઈ લિમિટેશન આવી જાય? કે આપણે જે એટલી વસ્તુ જે શોધી છે અથવા જે ચર્ચા કરી એ યોગ્ય છે, પણ ક્યાંક એવું પણ બને આપણી જે ચર્ચા હોય એમાં કંઈક અપૂર્ણ પણ રહી ગયેલું હોય, પણ એના ન્યુલેન્ડે શું કરી નાખ્યું કે આપણી આસપાસ માત્ર 56 તત્વો હોવા જોઈએ, આનાથી હવે બીજા કોઈ તત્વ શોધાશે નહીં એમ એને આગાહી કરી નાખી. હવે પરિણામ એ આવ્યું
કે એના જ સમયગાળા દરમિયાન 56 સિવાય પણ તત્વો શોધાયા. હવે તમારા ક્લાસની અંદર એમ કહીએ કે આ ક્લાસની અંદર માત્ર 60 વિદ્યાર્થીને બેસાડવાના છે. તમે 60 વિદ્યાર્થી પ્રમાણે બેસી જાઓ અને પછી દાખલા તરીકે એડમિશનની બરાબર ને સ્કૂલની અંદર જેમ જેમ સમય જતો જાય એમ એડમિશન વધતા જાય એટલે દરેક ક્લાસની અંદર એક બે સંખ્યા ઉમેરવી પડે. તો તમને પરિસ્થિતિ શું થશે? 2 મહિના પછી 2 વિદ્યાર્થી આવ્યા, બીજા 2 મહિના પછી બીજા 2 વિદ્યાર્થી આવ્યા. હવે એને ક્યાં બેસાડવા? બરાબર ને, એક સમસ્યા સ્વરૂપે ઊભી થઈ ગઈ. એટલે શું કરશે પછી? જ્યાં એને જગ્યા મળે ત્યાં બેસાડી દેવા પડે. એમ ન્યુલેન્ડે પણ એવું કર્યું. એને શું કર્યું? બાકીના જે બધા તત્વો હતા ને એને સમાન તત્વોને એક સાથે મૂકી દીધા, એક સાથે એક સમાન ગુણધર્મ ધરાવતા, અને બાકીના જે અસમાન ગુણધર્મવાળા તત્વો હતા એને બીજા ખાના મૂકી દીધા. પણ પરિસ્થિતિ ત્યાં પાછી એવી આવી કે જે અસમાન જે તત્વો મૂકેલા હતા એ ક્યાંક બીજા તત્વોને મળતા આવતા હતા ગુણધર્મની દ્રષ્ટિએ. એટલે એ સમજાવવામાં એ નિષ્ફળ નીવડ્યો. એટલે પોતાના કોષ્ટકનામાં તત્વોને બંધ બેસાડવા માટે તત્વોને એક જૂથમાં રાખી, પરંતુ કેટલાક અસમાન તત્વોને બીજા જૂથમાં, એટલે આનું વર્ગીકરણ કરી નાખ્યું. કયું? દાખલા તરીકે ક્લાસમાં તમને એક ડિબેટ કરીએ કે ચલો આના તમે પોઝિટિવ બોલો ને આના તમે બોલો, તો મારે શું કરવું પડશે? વર્ગમાં 2 વહેંચણીવાળા પોઝિટિવવાળા વિદ્યાર્થી અલગ અને નેગેટિવ વિચારવાળા અલગ. એમ ન્યુલેન્ડે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ કરી નાખ્યું. પણ ક્યાંક વધતા ઓછામાં એવા પણ વિદ્યાર્થીઓ હોય પોઝિટિવ પણ બોલતા નેગેટિવ પણ બોલતા હોય, તો એને ક્યાં મૂકવા? એ ન્યુલેન્ડ સમજાઈ શક્યો નહીં. હવે પછી અગત્યનો જે અત્યારે આપણે તત્વોનું જે વર્ગીકરણ લેટેસ્ટ આધુનિક સંદર્ભમાં જે સમજીએ છીએ અથવા એના આધુનિક આવર કોષ્ટક સમજીએ છીએ એની શરૂઆત મેન્ડેલિફના વર્ગીકરણથી શરૂઆત થઈ ગઈ. હવે પ્રશ્ન થાય તમને કે સાહેબ કેમ મેન્ડેલિફના વર્ગીકરણથી શરૂઆત થઈ? કારણ કે મેન્ડેલિફે લગભગ અત્યારે જે વર્ગીકરણ જે આપણે અભ્યાસ કરીએ ને એમાંનું મોટા ભાગનું ભાથું એ મેન્ડેલિફનો એના અંદર સી ફારો છે. તો આ મેન્ડેલિફે શું શોધી કાઢ્યું? તો આગળના જે વૈજ્ઞાનિકોએ જે ભૂલો કરી હતી એ ભૂલો સુધારી કરી. કે દાખલા તરીકે ન્યુલેન્ડના બરાબર ને સમયગાળા દરમિયાન 56ની જગ્યાએ વધારે તત્વો શોધાયા હતા. તો આ મેન્ડેલિફ જ્યારે હતો ત્યારે એને લગભગ 56થી વધારે જે તત્વોનું એક પ્રકારનું બાયફર્ફિકેશન કર્યું અથવા એનું વર્ગીકરણ કર્યું. પણ એનું વર્ગીકરણ કરવામાં બરાબર ને કઈ બાબતો ધ્યાનમાં રાખી? એને અગત્યની 2 બાબતો ધ્યાનમાં રાખી. એક સમાન રાસાયણિક ગુણધર્મવાળા તત્વોને એક સાથે મૂકવા અને પરમાણ્વીય દરાંકને એને અગ્રતાક્રમ આપ્યો. અને પરમાણ્વીય દરાંક અને સમાન રાસાયણિક ગુણધર્મની સાથે એને સમૂહ અને આવર્તની ગોઠવણી કરી. એટલે કે દરેક તત્વ પરમાણ્વીય દરાંકના આવર્તનીય છે એમ મેન્ડેલિફનું આ એક આવર્ત કોષ્ટકના લક્ષીને અથવા આવર્તીય વિધેયને લક્ષીને એક નિયમ આવ્યો જે તમારી નોટમાં મિત્રો નોંધી લેજો. રાસાયણિક ગુણધર્મ અને પરમાણ્વીય દર, કુલ તત્વો એના સમયગાળાની અંદર 63 હતા. કેટલા હતા મિત્રો? 63 હતા. પહેલાં આવ્યા 9, પછી આવ્યા 56. એટલે ન્યુલેન્ડના મત પ્રમાણે બાકી વધારે શોધાયા હતા. જ્યારે મેન્ડેલિફે આ વર્ગીકરણ કર્યું ત્યારે લગભગ 63 તત્વો શોધાયેલા હતા. આવા 63 તત્વોને એને શું કરી નાખ્યું? સમાન રાસાયણિક જે ગુણધર્મ હતા એને એક સાથે રાખ્યા, પ્લસ એને પરમાણ્વીય દરાંક ઉપર આધાર રાખીને અથવા આધારિત કરીને અમુકના સમૂહમાં ગોઠવ્યા અને અમુકના આવર્તની અંદર ગોઠવ્યા. એટલે કે સમૂહના આવર્ત આ મેન્ડેલિફના વર્ગીકરણથી શરૂઆત કરી નાખી. હવે અહીંયા પ્રશ્ન થાય, ક્યારેક વિદ્યાર્થી પર એવા પ્રશ્ન થાય કારણ કે અમુક વસ્તુઓ ચોપડીની અંદર શરૂઆતની અંદર ઉલ્લેખ નથી કર્યો, થોડીક પાછળ કરેલી છે. આપણે શરૂઆતથી એનો ઉલ્લેખ કરી દઈએ. સમૂહ એટલે શું અને આવર્ત એટલે શું? તો મિત્રો જે ઊભી કોલમ હોય ને અથવા ઊભો સ્તંભ હોય, દાખલા તરીકે કોઈ પણ બિલ્ડર તમે ફ્લેટની અંદર જોતા જશો તો નીચે બિલ્ડર હશે, એ આપણો ઊભો સ્તંભ થઈ ગયો બરાબર. એને આપણે સમૂહ કહીશું. આડી રો એટલે આડી હરોળમાં આવેલી હોય અથવા એને ફ્લોરિન કહીએ, એ એક પ્રકારનો આવર્ત કહીશું. ગણિતની ભાષામાં કહીએ તો મિત્રો એક્સ અને વાય એક્સિસ તમે બરાબર સમજ્યા છો. એક્સ એટલે આડી રો એટલે આવર્ત અને વાય એટલે ઊભી રો, એને આપણે શું કહીશું? સમૂહ કહીશું. એટલે
કોઈ પણ વસ્તુને કેવી રીતે સમજવું એ આપણા પર ડિપેન્ડ કરે મિત્રો, પણ એની સમજણ સાચી હોવી જોઈએ. બસ આશરે એનો એક જ, તમે વિજ્ઞાન પ્રમાણે ભણો, વ્યવહારુ જ્ઞાન પ્રમાણે ભણો કે ગણિત પ્રમાણે ભણો, એનું જ્ઞાન વ્યવહારુ ધોરણ પ્રમાણે એની સમજણ આપણા પાસે સાચી હોવી જોઈએ. એટલે અહીંયા સમૂહના આવર્તના લક્ષીને કેવી રીતે વર્ગીકરણ કર્યું આપણે એની વાત કરીએ. તો મેન્ડેલિવનો નિયમ પહેલાં તમારી નોટમાં નોંધી લેજો મિત્રો. તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય દરના આવર્તનીય વિધેય છે. ફરીથી મિત્રો, તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય દરના આવર્તનીય વિધેય છે. હવે આવર્તનીય વિધેય એટલે શું? તો પરમાણ્વીય દર એટલે કે દાખલા તરીકે મારા પાસે 5 ગ્રામથી શરૂ કરીને 50 કિલોગ્રામવાળી વસ્તુઓ હોય તો મારે પહેલી વસ્તુ 5 ગ્રામથી શરૂ કરીને છેલ્લી વસ્તુ કઈ આવશે? 50 કિલોગ્રામવાળી આવવી જોઈએ. નંબર 2, એના ક્રમની અંદર ક્રમશઃ 1નો વધારો થયેલો હોવો જોઈએ. ત્રીજી વસ્તુ આવશે એ ચડતા ક્રમમાં હોવો જોઈએ. ચડતો ક્રમ એટલે પહેલી વસ્તુ દાખલા તરીકે કિંમત કઈ આવે? સૌથી નાની આવે, અને છેલ્લી કિંમત કઈ આવશે? સૌથી મોટી આવે. આને ચડતો ક્રમ કહીશું. આ વસ્તુઓને અને આ બધી જે લેવાય ને અગત્યની જે કાળજી એ મેન્ડેલિવે લગભગ 70થી 80% જે આગળ જે વૈજ્ઞાનિકો જે ભૂલો કરતી એને સુધારીને પોતાના આવર્ત કોષ્ટકની મૂકવાનો એને પ્રયત્ન કર્યો. એટલે મેન્ડેલિવનું જે આવર્ત કોષ્ટક, બરાબર ને, જે આધુનિક આવર્ત કોષ્ટક કહીએ ને, એ આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાંથી જ સેમ ઉતારેલું છે, પણ માત્ર એમાં થોડાક ફેરફારો કરીને. કયા ફેરફારો કરેલા છે એ આપણે આધુનિક આવર્ત કોષ્ટક આવશે ત્યારે સમજીશું. હવે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની કેટલીક ઉપલબ્ધિઓ કઈ હતી અથવા ખાસિયતો કઈ કઈ હતી એના આપણે જાણી લઈએ મિત્રો. તો પહેલું વસ્તુ એની બહુ અગત્યની આવી, વધુ પરમાણ્વીય દર ધરાવતા તત્વોને થોડાક ઓછા પરમાણ્વીય દર ધરાવતા તત્વો કરતાં પહેલા મૂકવા. હવે પર એ પ્રશ્ન થાય એ કેવી રીતે શક્ય બને? તો એને અહીંયા સરસ એક ઉદાહરણ આપેલું છે, તમે સ્ક્રીન ઉપર જોતા જશો કે કોબાલ્ટનું વજન જુઓ 58.9 ગ્રામ છે, એની સામે નિકલનું જુઓ 58.7 ગ્રામ છે. એટલે કોબાલ્ટ કરતાં પહેલાં નિકલને મૂકી દીધું. એટલે ક્રમ ઉલટો કરવામાં આવે જેથી કરીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે મૂકી શકાય, કે જેથી તત્વને સમજણ માટે અને સમજવા માટે, બરાબર ને, કોઈ સમસ્યા અથવા કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. સૌથી અગત્યનું બીજી એક વસ્તુ, મેન્ડેલિવે જે આવર્ત કોષ્ટક તૈયાર થતા ગયા ને કરતા ગયા ને એ આવર્ત કોષ્ટકની અંદર ક્યાંક વત્તા ઓછા અંશે જગ્યા છોડી દીધી. એનું એક સરસ એક ઉદાહરણ આપું મિત્રો. તમે જ્યારે પ્રાર્થના સભામાં ગોઠવતા હોય ને, જ્યારે કોઈક દિવસ તમે વહેલા આવી ગયા તો તમે શું કરશો? તમે જે જગ્યાએ ઊભા રહેશો અથવા જે જગ્યાએ નહીં ઊભા રહો એ જગ્યાએ જતા રહેશો? ના, તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ આગળની જગ્યાએ છોડી દેશો. કેમ? કારણ કે પેલા વિદ્યાર્થી આવવાના છે મોડેથી. એમ આ મેન્ડેલિવે પણ ભવિષ્યમાં કયું તત્વ શોધાશે અને કઈ જગ્યાએ શોધાશે એની આગાહી કરી હતી. એટલા માટે એને અગાઉથી અમુક તત્વનું સ્થાન અમુક તત્વ પછી છોડી દીધું, જે પાછળથી તદ્દન સાચું નીકળ્યું. આ એની સૌથી મોટા મોટીની ખાસિયત કહેવાય અથવા ઉપલબ્ધિ કહેવાશે. બીજી એની ઉપલબ્ધિ એ હતી, એને આખું સંપૂર્ણ આવર્ત કોષ્ટક તૈયાર કર્યા પછી એને જાહેરમાં કીધું કે કઈ કઈ જગ્યા મારી તૂટી રહેલી છે. મિત્રો, અત્યારે જો કોઈની આપણે ભૂલ બતાવવા જઈએ ને તો આપણને ચોર કોટવાના દંડવા જેવી વાત થાય, પણ આ મેન્ડેલિવે જાહેરની અંદર એની જે બરાબર ને ભૂલો હતી ને એ ભૂલો ક્ષતિ કરી અને એને સૂચન કર્યું. કયું સૂચન કર્યું? કે હવે પછી ભવિષ્યની અંદર તમે જ્યારે નવું વર્ગીકરણ તત્વ કોષ્ટક બનાવો ત્યાં આટલી આટલી જગ્યાએ સુધારા કરવા. આટલી આટલી જગ્યાએ જે મેં ખાના છોડી દીધા છે એ ખાનાની અંદર આ તત્વ બરાબર ને એનું સ્થાન લેશે. હવે પ્રશ્ન થાય, મેન્ડેલિવને ખબર હતી આ તત્વ એનું સ્થાન લેશે તો કેમ એને દર્શાવ્યું નહીં? પણ એના પાસે સંપૂર્ણ માહિતી નથી. એટલે ક્યારે પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપણા પાસે ના હોય ત્યાં સુધી આપણે એને વાસ્તવિક તરીકે સ્વીકારાય નહીં, એટલે સ્વીકારી નહીં. એને દર્શાવી દીધું ખરું કે એલ્યુમિનિયમ પછી ગેલિયમ તત્વ આવશે, એ દર્શાવી પણ દીધું, પણ એને પોતાના આવર્ત કોષ્ટકમાં દર્શાવ્યું નહીં, સૂચન કરી દીધું. એમાં અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો એની જેટલી પણ આગાહી હતી એ પાછળથી સંપૂર્ણ સાચી નીવડી. કેટલાક એવા તત્વો હતા કે જે એના આવર્ત કોષ્ટકમાં સમાવેશ નહોતા કર્યા પણ એને દર્શાવી દીધેલા ભવિષ્યમાં કયા તત્વો આવશે. એમાંનું આ ગેલિયમ છે અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એને જે સ્થાનમાં જે તત્વ કીધું હતું
એ સંપૂર્ણ સાચું નીવડ્યું. આ એની મોટા મોટી એક મહાનતા કહેવાય. આગળ વધીએ મિત્રો. હવે એની કેટલીક મર્યાદા પણ હતી. મેં કીધું ને, દરેક વ્યક્તિની વસ્તુની અમુક લિમિટેશન હોય, એમ મેન્ડેલિફની પણ આ એક લિમિટેશન હતી. કઈ લિમિટેશન હતી? તો પહેલી વસ્તુ આવશે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુને મળતી આવતી હતી. એટલે હાઇડ્રોજનના બરાબર ને વર્ગીકરણ શરૂઆતના જૂના અભ્યાસક્રમમાં વાત કરેલી, અને અત્યારે જ્યારે નવા અભ્યાસક્રમ આવે ત્યારે હાઇડ્રોજનનું સ્થાન થોડુંક અનિશ્ચિત થઈ ગયું. એને ક્યાં મૂકો એ થોડી એક પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે રાખેલું છે, પણ છેવટે એનું પાછું સ્થાન નિશ્ચિત કરી નાખ્યું. બીજી એની ખાસિયત એ મર્યાદા હતી કે આલ્કલી ધાતુની માફક હાઇડ્રોજન પણ હેલોજન એટલે હેલાઇડ, પછી ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન સૂત્રો ધરાવતા સંયોજનો બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રશ્ન થાય, સાહેબ આ સમજવું અઘરું છે, તો એને સરળતાથી આપણે સમજી શકીએ. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી 8મા ધોરણમાં ભણે છે. તમે જે દાખલો અથવા જે વસ્તુ વાંચી શકો એ જ 8મા ધોરણવાળો વિદ્યાર્થી વાંચી શકશે, પણ એને 9મા ધોરણમાં એડમિશન 8મા ધોરણ પાસ થયા વગર અપાય ખરું મિત્રો? નહીં આપી શકાય. એમ અહીંયા પણ આ મેન્ડેલિફની એક આ મર્યાદા હતી કે હાઇડ્રોજનને ક્યાં આગળ ગોઠવવો. ત્યાર પછી બીજું અગત્યનું આવ્યું કે હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય રચના ધરાવતો હતો. હવે દ્વિપરમાણીય એટલે શું? કે દાખલા તરીકે કુદરતમાં ઘણા બધા તત્વો દ્વિપરમાણીય સ્વરૂપે મળે છે. એમાંનું પહેલું આવશે ઓક્સિજન O2, પછી હાઇડ્રોજન H2, ક્લોરિન Cl2, નાઇટ્રોજન N2. આ બધા દ્વિપરમાણીય રચના ધરાવે છે. હવે દ્વિપરમાણીય રચના ધરાવતો હોવાના કારણે મોટાભાગના જે બધા તત્વો એ આપણે પેલા બરાબર ને આવક કોષ્ટકની અંદર ગોઠવી દીધેલા છે, પણ આ હાઇડ્રોજનનું સ્થાન બરાબર ને ક્યાં ગોઠવવું એ મેન્ડેલિફ માટે એક સમસ્યા સ્વરૂપે હતું. હવે કેમ સમસ્યા સ્વરૂપે હતું એની પણ આપણે જોઈ લઈએ કે H2 એટલે કે હાઇડ્રોજન એ ધાતુ અને અધાતુ સાથે બંને સાથે પ્રક્રિયા કરી બરાબર ને સહસંયોજકતાના લક્ષી સંયોજનો બનાવે છે. દાખલા તરીકે ધાતુના હાઇડ્રાઇડ, અધાતુના હાઇડ્રાઇડ. હવે જો આ બંને સાથે પ્રક્રિયા કરી શકતો હોય, કારણ કે જ્યારે આ વર્ગીકરણ કરવામાં આવે ત્યારે રાસાયણિક ગુણધર્મ મેઇન આધારસ્તંભ બનાવેલો. જો એ તત્વ ધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે, અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે, તો એને ક્યાં મૂકવું એ એની એક થોડીક લિમિટેશન હતી. એ લિમિટેશનને જાણવા માટે એને આ બે બાબતો પર વધારે ભાર મૂક્યો. પહેલું આવ્યું, ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપવા માટે અસમર્થ રહ્યો. કારણ કે એનું હાઇડ્રોજનને કયા સ્થાનમાં મૂકો, કઈ જગ્યાએ એના બંધ બેસતું ગોઠવવું એ નિશ્ચિતપણે નક્કી કરી શક્યો નહીં. ત્યાર પછી બીજી પણ એની એક સમસ્યા હતી કે જ્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું ત્યારે સમસ્થાનિકોનું બરાબર ને શોધાયા નહોતા. સમસ્થાનિકો એટલે તમે જાણતા હશો કે જેના પ્રોટોનની સંખ્યા સરખી હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા શું થાય? ભિન્ન હોય. અને એના જે સંલગ્ન જે સમસ્થાનિકો પ્રાપ્ત થયા એ વખતે શોધાયા નહોતા, માટે એના પાસે એ સમસ્થાનિકની માહિતી જ નથી. હવે પ્રશ્ન એ આવ્યો કે સમસ્થાનિકોને ધારો કે પાછળથી બરાબર ને મેન્ડેલિફના આવર્ત પેલા કોષ્ટક દરમિયાન જ શોધાયા હતા, પણ હવે ક્યાં એને ગોઠવવા એ એના માટે એક પડકારરૂપ આવી ગયો અથવા એક સમસ્યા બની ગઈ કે હવે એને ક્યાં ગોઠવવા. કારણ કે એને બધા વિદ્યાર્થીને બેસાડી દે અને પાછળથી વિદ્યાર્થી આવે ને જગ્યા જ ના હોય તો શું કરો? એમ એ પરિસ્થિતિ મેન્ડેલિફની થઈ. એટલે બીજી એની મર્યાદા હતી, તત્વના આવર્તી વર્ગીકરણ દર્શાવ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા, અને આ સમસ્થાનિકો શોધાવાના કારણે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર મોટો પડકાર હતો. એ પડકાર એ દૂર કરી શક્યો નહીં. ત્યાર પછી આ મર્યાદાઓને અને આ જે બધી ત્રુટિ હતી એ ત્રુટિ દૂર કરવા માટે એના પછી બીજા પાયા વૈજ્ઞાનિક આવ્યા, અને એ પછી આપણું આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું. હવે પ્રશ્ન થશે, આ આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બેમાં ફેર શું? તો આધુનિક આવર્ત કોષ્ટકની જ્યારે વાત કરીશું ત્યારે અત્યારે લેટેસ્ટ અને જે આપણે
118 તત્વોને સુવ્યવસ્થિત રીતે જે ગોઠવણી કરીને આપણને બરાબર અભ્યાસ કરીએ છીએ એ આધુનિક આવર્ત કોષ્ટક છે. પણ આધુનિક આવર્ત કોષ્ટકના પાયાની અંદર છેવટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રહેલું છે મિત્રો. હા, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર થોડી મર્યાદાઓ હતી. માત્ર એ વખતે 63 તત્વો શોધાયેલા હતા. સમૂહના આવર્તની સંખ્યા નિશ્ચિત નથી. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ બધી જે એની ત્રુટિ હતી, સમસ્યાઓ હતી, એ સંપૂર્ણ દૂર કરીને અત્યારે છેલ્લામાં છેલ્લું જે તત્વોનું જે વર્ગીકરણ કરવા માટેનું જે આવર્ત કોષ્ટક આવ્યું એ આપણું આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું. તો કોને આપ્યું એની આપણે માહિતી મેળવી લઈએ. 1913ની અંદર મોશલે પહેલાં પરમાણીય ક્રમાંક ઉપર આધારિત આ કોષ્ટક દર્શાવ્યું. જે ધ્યાન આપજો, મેન્ડેલિફે કઈ ભૂલ કરી હતી એ આને ખ્યાલ આવી ગયો, બરાબર ને? એમ દરેક વૈજ્ઞાનિકની અલગ અલગ જે ભૂલો એના પછીના વૈજ્ઞાનિકને એક બરાબર ને પ્રેરણા મળતી હોય, અને એ પ્રેરણા સ્વરૂપે એ કંઈક નવું સંશોધન કરીને અથવા એ ત્રુટિ દૂર કરીને બરાબર ને એને સમજવાનો પ્રયત્ન કરે, બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે, અને ત્યાં જ નવી વસ્તુનું નિર્માણ થાય. ત્યારબાદ એને શું કર્યું? તત્વના ગુણધર્મ તેના પરમાણીય ક્રમાંકના આવર્તની વિધેય છે. હવે ધ્યાન આપજો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અથવા મેન્ડેલિફે શું કયો નિયમ આપ્યો? પરમાણીય દરાંકના લક્ષીને આપ્યો. હવે પરમાણીય દરાંકના પરમાણીય ક્રમાંક એટલે શું? આ સમજવા માટે બહુ સરસ એક ઉદાહરણ છે મિત્રો. દાખલા તરીકે તમારે કહું કે 50 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી ઊભો થાય, શું થશે પરિસ્થિતિ? તો 50 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી એક પણ હોય, એક ન પણ હોય, અને એક કરતાં વધારે પણ હોય. હવે પ્રશ્ન એક, જવાબ અને કયા? એની સામે એમ કહું કે 50માં રોલ નંબર વાળો વિદ્યાર્થી ઊભો થાય 1થી 60ના વર્ગમાં, તો માત્ર એક જ વિદ્યાર્થી ઊભો થયો. એક કરતાં વધારે પણ નહીં, એક કરતાં ઓછો પણ નહીં, માત્ર એક. આ મેન્ડેલિફના અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર મોટામાં મોટો જે ડિફરન્સ હતો એ મિત્રો આ હતો. એટલે જો મોસલે જ બરાબર જાણી લીધું કે મેન્ડેલિફે કઈ ભૂલ કરી છે, અને એની ભૂલ સુધારવાના કારણે મારું કામ સરળ કેવી રીતે થશે. તમે પણ મિત્રો ઘણીવાર ગણિતના દાખલા ગણતા હોય ને, એકબીજામાં જોવાનો પ્રયત્ન કરતા હોય કે મારો આ જવાબ નથી આવતો, પેલા કેવી રીતે ગણ્યો, એનો જવાબ નથી આવતો, કે લાઈને હું એ રીત હું એપ્લાય કરી શકું. એની રીતે એપ્લાય કરો, તમારો જવાબ આવી જાય. પેલો વિદ્યાર્થી સાચી રીત તરફ જઈ રહ્યો છે, પણ એનો જવાબ ના આવ્યો, અને તમે એની રીત તમે અપનાવી લીધી, તમારો જવાબ આવી ગયો. ક્યાંક આવું બનતું હોય છે. એમ અહીંયા પણ બધા અલગ અલગ વૈજ્ઞાનિકો, આગળના વૈજ્ઞાનિકોએ જે બરાબર શોધી હોય એમાં કંઈક ત્રુટિ એ લોકો શોધી કાઢે, અને આ મોશલે શોધી કાઢી કે મેન્ડેલિફે કઈ ભૂલ કરી. આ તમને બરાબર સમજાઈ ગયું હશે. 50 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી એક કરતાં વધારે પણ હોય, ન પણ હોય, પણ 50માં રોલ નંબર વાળો વિદ્યાર્થી ઊભો થાય, માત્ર એક જ આવે. એટલે ઘણા બધા વ્યવહારુ ઉદાહરણો છે જે આપણે આ એકમ સમજવા માટે બહુ સરળતાથી સમજી શકીએ મિત્રો. એટલે મેન્ડેલિફે શું કર્યું? પરમાણીય દરાંકને મહત્વ આપ્યું, જ્યારે મોશલે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણીય ક્રમાંકને મહત્વ આપ્યું. નેક્સ્ટ, એક તત્વથી બીજા તત્વ તરફ જતા સંખ્યામાં એક એકમનો વધારો થાય મિત્રો. આ એક એકમ એટલે શું? કે દાખલા તરીકે એક સંખ્યા પછી બીજી આવે, બીજી પછી ત્રીજી આવે, ત્રીજી પછી ચોથી આવે, એટલે 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, એટલે ક્રમશઃ એક વધારો થઈ ગયો. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે. એને એક એકમનો વધારો દર્શાવી દીધો, અને એક ક્રમશઃ દર્શાવ્યો. એવું નહીં કે 1 પછી સુધી 4 આવે અને 4 પછી 5 આવે, ક્રમશઃ એક વધારો આવે, 1 2 3. એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર દરેક તત્વનો જે ક્રમ હતો એ ક્રમને એક એકમનો વધારો કરીને એને ચડતા ક્રમ પાછો ગોઠવ્યો. ચડતો ક્રમ એટલે શું? સૌથી ઓછીથી સૌથી વધુ તરફની સંખ્યા. ખ્યાલ આવ્યો? એટલે આ પણ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એક કેર લેવામાં આવી. કઈ કેર લેવામાં આવી? કે જે મેન્ડેલિફે નથી દર્શાવી. મેન્ડેલિફે શું કર્યું હતું? દરાંકને મહત્વ આપી દીધું કે 50 ગ્રામ, પછી 25 ગ્રામ, પછી દાખલા તરીકે 80 ગ્રામ. તો આવી રીતે અલગ અલગ દરાંકના આવર્તનીય વર્ગીકરણના સંદર્ભની અંદર એને જે તે તત્વનું વર્ગીકરણ કર્યું, પણ એની છેવટે પાછી આ ભૂલ, એને ક્ષતિ થઈ ગઈ. એને પાછળથી ખ્યાલ આવી ગયો કે આ મેં ભૂલ કરી. એને સૂચન પણ દર્શાવી દીધેલું કે જ્યારે તમે નવું આધુનિક આવર્ત કોષ્ટક બનાવો ત્યારે આ ભૂલ પુનરાવર્તન ના કરતા, એની જગ્યાએ તમે આનો ઉપયોગ કરજો. ખ્યાલ આવ્યો? એટલે આવર્તીય વર્ગીકરણની અંદર મેન્ડેલિફના અને આધુનિક આવર્ત કોષ્ટકમાં ઘણી બધી બાબતો સામે પણ આવશે,
અને ઘણી બધી બાબતો ડિફરન્સ પણ જોવા મળશે. આગળ વધીએ. તત્વની તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી દીધો. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિવની જે ત્રણેય જે મર્યાદાઓ હતી, એક તો હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન નહોતું આપ્યું, સમસ્થાનિકો નહોતા શોધાયા, અને સમસ્થાનિકના અનુલક્ષી જે પડકાર હતો એ ત્રણ સમસ્યાઓ આધુનિક આવર્ત કોષ્ટકમાં બરાબર ને દૂર કરવામાં આવી. આગળ વધીએ મિત્રો. આધુનિક આવર્ત કોષ્ટકમાં હવે તત્વનું સ્થાન કેવી રીતે ગોઠવવામાં આવ્યું એની પણ આપણે વાત કરી લઈએ કે જે આધુનિક આવર્ત કોષ્ટક 118 તત્વોનું જે અત્યારે તાજેતરમાં લેટેસ્ટ જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં 18 સમૂહો દર્શાવવામાં આવ્યા અને 7 આવર્તો દર્શાવવામાં આવ્યા. દાખલા તરીકે તમે નોટમાં નોંધતા જજો, કારણ કે આ પ્રશ્ન બરાબર ને તમને સમૂહ અને આવર્ત વચ્ચે તફાવતના ભાગ સ્વરૂપે પૂછાય તો કેવી રીતે લખો એના મુદ્દા તમને અહીંથી મળશે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ હોય એના આપણે સમૂહ તરીકે ઓળખ્યા અને એક કુલ સમૂહની સંખ્યા કેટલી આવશે? 18 આવશે. ત્યાર પછી આડી હરોળના સંદર્ભમાં વાત કરીશું, એના આપણે આવર્ત કહીશું, તો આવર્તની સંખ્યા પણ એને નિશ્ચિત દર્શાવી દીધી. કઈ આવી? 7. હવે પ્રશ્ન અહીંયા આવ્યો કે દરેક તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યાના અનુલક્ષીને જોવા મળશે. કેવી રીતે જોવા મળશે એની પણ આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે એક જ સમૂહમાં જે તત્વો ગોઠવાયેલા હશે એ દરેકની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમાન હશે. મેં તમને જ્યારે ડોબરેની ટીપોડી દર્શાવી ને ત્યારે તમને આ બાયફર્ફિકેશન કર્યું હતું, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો આ એક પ્રકારના પ્રથમ સમૂહના તત્વો થઈ ગયા. હવે પ્રથમ સમૂહના તત્વોની બાહ્ય કક્ષાની વાત કરીશું તો એમાં એક ઇલેક્ટ્રોન આવશે. એક ઇલેક્ટ્રોન આવશે માટે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. માટેની સંયોજકતા કેટલી થઈ મિત્રો? 1 થઈ ગઈ. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલી એની સંયોજકતા. સામે પ્રશ્ન થાય, સાહેબ ઇલેક્ટ્રોન મેળવાતો એ પણ એની સંયોજકતા. રહ્યો સવાલ એનો વીજભાર. જો ગુમાવો તો ધન વીજભારિત થાય અને મેળવો તો ઋણ વીજભારિત થાય. એની પણ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે ચર્ચા કરીશું. પણ આ ક્લિયર થઈ જવું જોઈએ કે જ્યારે કોઈ પણ સમૂહના તત્વની જ્યારે વાત કરીએ ત્યારે જે તે સમૂહના દરેક તત્વની સંયોજકતા સમાન હોય છે. હવે સામે પ્રશ્ન આવે, સાહેબ આવર્તમાં શું થશે? આવર્તમાં સમાન નહીં આવે. આવર્તમાં ક્રમશઃ સંયોજકતામાં વધઘટ થશે. વધશે પણ ખરી, ઘટશે પણ ખરી. હવે પ્રશ્ન થશે, સાહેબ આવું કેમ થાય? તો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો કે જેની બાહ્ય કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય એ હંમેશા ગુમાવે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલી એની સંયોજકતા કહેવાય મિત્રો. એની સામે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષામાં, એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ખૂટે એટલા ઇલેક્ટ્રોન મેળવશે અને જેટલા ઇલેક્ટ્રોન મેળવાય એ એની સંયોજકતા કહેવાશે. દાખલા તરીકે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ખૂટશે? 3. એટલે 3 સંયોજકતા થઈ ગઈ. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટશે, માટેની સંયોજકતા એ કહેવાશે. એટલે અહીંયા તમારે સમૂહના આવર્તનો તફાવતના ભાગ સ્વરૂપે બરાબર ને આ મુદ્દા બહુ તમારે નોંધવા પડશે મિત્રો અને બહુ અગત્યના છે. 2 માર્કનો પ્રશ્ન આવો પૂછી શકે કે સમૂહના આવર્ત વચ્ચે તફાવત લખો તો તમે આમાંથી લખી શકશો. નેક્સ્ટ, આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્ય કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના દર્શાવશે, જે આપણે ચર્ચા કરી ગયા. જ્યારે બીજી તરફ જોઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીશું એમ કક્ષાની સંખ્યામાં વધારો થશે. આ કક્ષાની સંખ્યામાં વધારો કેમ થશે હું હમણાં સરસ મજાનું તમારું 9માનું બોહર મોડેલ સમજાય. ત્યાર પછી અગત્યનો બીજો મુદ્દો આવશે, કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ડાબેથી જમણી તરફ જઈશું. ખાસ મિત્રો નોંધી લેજો, ડાબેથી જમણી તરફ એટલે કે લેફ્ટ ટુ રાઈટ. તો પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થશે. જે આપણે ચડતો ક્રમ જે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું એનું મૂળભૂત પાયાની અંદર હતું. સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. અહીં પ્રશ્ન થશે કે સમાન સંખ્યાઓમાં ભરાયેલી કક્ષાઓ એમાં જુદા જુદા તત્વો આવશે બરાબર ને? કયા આવર્તમાં કયા તત્વો એની પણ આપણે વાત કરીશું કે પ્રથમ આવર્તમાં, બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં, ચોથા આવર્તમાં કયા તત્વો છે.
અને આના સાથે કેમ મૂક્યા છે એની પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા તત્વો, આ તત્વના પરમાણુના ઇલેક્ટ્રોન KLM કક્ષાઓ પ્રમાણે ભરાયેલી હોય છે. આ KLM એ કક્ષાઓ પહેલી કક્ષામાં 2, બરાબર ને, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32, આવી એની જે ગોઠવણી કરેલી છે એ ગોઠવણીના બરાબર ને પરિરૂપ એના ઇલેક્ટ્રોન એ બરાબર ને બંધ બેસતા અને ગોઠવાયેલા છે. એટલે ક્યાંય કોઈ તત્વને બરાબર ને, દાખલા તરીકે આ તત્વની અંદર 2 જ કક્ષાઓ છે તો 2 કક્ષાઓની અંદર એક કક્ષાની અંદર આટલા ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર આનાથી ઓછા, એવું કેમ છે એ પ્રશ્ન આનંદ રહ્યો નથી. ત્યારબાદ કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની જો મહત્તમ મારે સંખ્યા જાણવી હોય તો એના માટેનું આ સૂત્ર સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો, 2n². હવે પ્રશ્ન થાય n એટલે શું મિત્રો? n એટલે જે તે કક્ષાનો નંબર. દાખલા તરીકે સિમ્પલ આપું, પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? n બરાબર 1 લઉં તો n નો વર્ગ, 1 નો વર્ગ 1 થશે, 1 ગુણ્યા 2 એટલે 2 આવી ગયા. મેં અગાઉ પણ કીધેલું, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18. હવે કેવી રીતે આવશે? બીજી કક્ષા n બરાબર 2 લઈ લઉં, 2 નો વર્ગ કેટલો થશે? 4, 4 દુ 8 થઈ ગયા. ત્રીજી કક્ષા n બરાબર 3 લઈએ, 3 નો વર્ગ કેટલો? 9, 9 દુ 18 થઈ ગયા. ચોથી કક્ષા 4 નો વર્ગ 16, 16 દુ 32 થઈ ગયા. હવે અહીંયા પ્રશ્ન થાય, સાહેબ અહીંયા વર્ગીકરણ તમને 4 કક્ષાને લક્ષીને પૂરું થઈ ગયું, પણ સાહેબ પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો 100મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આ તો બહારનો પ્રશ્ન થયો. આમ વિચાર તો બરાબર, તમે સાચા, પણ તમને અહીંયા સૂત્ર જોઈ શકશો, 2n² આપેલું છે મિત્રો. એનની કોઈ પણ કક્ષાને લક્ષીને, હા હજી તત્વ બરાબર ને, આપણા પાસે 118 છે એટલે 4 કક્ષાને લક્ષીને પૂરું થઈ જાય છે બરાબર ને, એટલે સુધી કદાચ શક્ય જ નથી, પણ પ્રશ્ન પૂછી શકે. આ એપ્લિકેબલ નોલેજ થયું મિત્રો. n બરાબર 100મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો હોય તમે કહી શકશો. દાખલા તરીકે એનું સિમ્પલ એક ઉદાહરણ આપો. મારે અમેરિકા વિશે માહિતી મેળવી, મારે અમેરિકા ત્યાં જવાની જરૂર પડશે, નેટ ઉપરથી હું મેળવી શકીશ. એમ અહીંયા પણ તમને આના રિલેટિવ પ્રશ્ન પૂછી શકાય. 100મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 100 નો વર્ગ કેટલો થાય મિત્રો? 10,000 ગુણ્યા 2 કરો, 20,000. જવાબ તમે મેળવી શકો છો. કયું તત્વ એ તમને પૂછશે નહીં મિત્રો, એના ગુણધર્મો પણ નહીં પૂછે, સંખ્યા પૂછી શકાય. એટલે આવા પ્રશ્ન પણ પૂછી શકાય. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠાના 7મા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32, 32 અહીં 2 આંકડા મેં પેરમાં લીધા. કેમ લીધા છે એ આપણે હવે સમજી લઈએ. આ તમારા 9મા ધોરણમાં બોહર મોડેલ આવી ગયું મિત્રો. અહીંયા ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની પહેલી જે ફરતે હોય બરાબર, ભ્રમણ કરતી ઇલેક્ટ્રોનની જે કક્ષા હોય એને કક્ષા કહીશું. ત્યાર પછી બીજી કક્ષા આવશે, ત્યાર પછી ત્રીજી કક્ષા આવશે અને ત્યાર પછી ચોથી કક્ષા આવશે. હવે પ્રશ્ન થાય, 5મી કક્ષાની જરૂર પડી નથી આપણને. અહીં એક બહુ 9મા ધોરણના લક્ષીની વાત કરીશું તો પ્રથમ કક્ષા સિવાય બાકી બધી જ કક્ષાના ઉપકક્ષાઓ હોય છે. અને ઉપકક્ષા એટલે શું? કક્ષક કહીશું. શું કહેવાશે? કક્ષક. અને એક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાનની ક્ષમતા પણ કેટલી મિત્રો? કક્ષા જેટલી આવશે, મૂળભૂત કક્ષા જેટલી. કે દાખલા તરીકે બીજી કક્ષા છે તો બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન, તો એની ઉપકક્ષાની અંદર પણ 8 આવશે. ખ્યાલ આવ્યો? ત્રીજી કક્ષા છે બરાબર, 18 છે તો એની કેપેસિટી કેટલી આવશે? 18 આવશે. ચોથીમાં 32 તો એની ઉપકક્ષામાં પણ 32 આવશે. તો એનો મતલબ એ થઈ ગયો, દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા નિશ્ચિત હોય છે. ક્યાં કેટલા ઇલેક્ટ્રોન આવે એ ડિપેન્ડ્સ ઓન કયા તત્વ દર્શાવેલું છે એના ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? એટલે ફરીથી મિત્રો, આ બોહર મોડેલ દ્વારા પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા નિશ્ચિત, ક્યાં એમાં બરાબર બાદછોડ નહીં. એમાં એક સિમ્પલ ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક ખુરશી છે, કેટલા વ્યક્તિ બેસી શકે મિત્રો? એક જ વ્યક્તિ બેસી શકશે. એક જ વ્યક્તિને કેટલી ખુરશીની જરૂર પડે? એક જ વ્યક્તિની જરૂર પડશે, એક જ ખુરશી. એની સામે એમ કહું કે 3 વિદ્યાર્થીની બેન્ચીસ છે તો કેટલા વિદ્યાર્થી બેસી શકે? 3 બેસી શકશે. હા, એવું બની શકે 3 થી ઓછા બેસી શકશે. એટલે ક્યાંક વધતા ઓછા અંશે તમારી જે બરાબર ને કક્ષાના લક્ષીને 8 ઇલેક્ટ્રોન પૂરા ભરાયેલા ના હોય, 2 પણ ભરાયેલા ના હોય. હાઇડ્રોજનની વાત કરીએ તો H1 એક જ ઇલેક્ટ્રોન છે.
કારણ કે એના પાસે એક જ ઇલેક્ટ્રોન છે, પૂર્ણ નથી, એટલે એ શક્ય છે. એ જ પ્રમાણે 8 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 8 ઇલેક્ટ્રોન પૂરા ના હોય, પણ 8થી વધી ગયા તો એ 8થી વધી ગયા એ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? એની ઉપકક્ષામાં જતા રહેશે. ધારો કે 8 પણ પૂરા થઈ ગયા તો એનાથી પછી નવી કક્ષા આવશે. આમ ક્રમશઃ દરેક કક્ષાની અંદર આ સંખ્યા પોતાની રીતે ગોઠવાઈ જાય છે. અહીંયા જે આધુનિક આવર્ત જે કોષ્ટકની જે વાત કરી ગયા એમાં પ્રથમ સમૂહની અંદર, બીજા સમૂહની અંદર, બરાબર ને, એમ ખાસ અગત્યનું આવશે પ્રથમ સમૂહ, બીજો સમૂહ, 17મો સમૂહ અને 18મો સમૂહ. 18મા સમૂહના આપણે શૂન્ય સમૂહના આ, બરાબર ને, તત્વો તરીકે આપણે ઓળખીએ. કેમ? નિષ્ક્રિય વાયુ તત્વો છે, એ કોઈ પ્રક્રિયા દર્શાવી શકતા નથી. અહીં મારો કામ પૂરું કરું છું. જય હિન્દ, જય. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.